ઓકે વેલકમ. નેક્સ્ટ આપણે આગળ વધીએ વ્યાપક ઉકેલમાં. ઓકે તો જો અહીંયા એક સમ આપેલો છે tan x - 1 √3. તો જેમ આપણે થીટા માટે ગણીએ tan થીટા આપેલું હોય એના માટે ગણીએ એવી રીતના આના માટે ગણવાનું છે કે tan x - 1 √3 એટલે કે tan pi/3. રેડી tan 60 ડિગ્રી. તો જો અહીંયા થીટા હોય તો થીટા બરાબર શું થાય તો કે n pi + આલ્ફા. રેડી n pi + આલ્ફા n belongs to z. તો અહીંયા શું થશે તો કે થીટા ની બદલે x - 1 છે તો x - 1 બરાબર n pi + આલ્ફા એટલે કે pi/3 n belongs to z. પણ ઉકેલ મેળવવાનો હોય એટલે આપણે x અથવા થીટા મેળવવાનો હોય તો x મેળવવો હોય તો 1 ને ઓલી બાજુ જવા દેવું પડે એટલે કે 1 + n pi + pi/3 n belongs to z. બરાબર. તો આ જે જવાબ આવ્યો એ આપણું સોલ્યુશન છે. ઓકે બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો આમાં થોડોક ફેરફાર કરવો જોઈએ, બધું સાદુરૂપ આપવું જોશે કે 2 cot² θ એટલે કે cos² θ ના છેદમાં sin² θ. રેડી. અને સિમિલરલી cosx² θ એટલે 1/sin² θ. જો આપણે સામસામે sin² θ ઉડાડીએ છીએ પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બંને બાજુ કોઈ 0 નથી થતું ને, જો બંને બાજુ 0 કરી શકતું હોય તો એ વસ્તુને આપણે ઉડાડવાની નહીં. પણ sin² θ 0 ના કરી શકે. શું કામ તો કે આખું સમીકરણ 0 કરવું હોય તો અહીંયા ઇન્ફાઇનાઇટ જોઈએ. ઇન્ફાઇનાઇટ 1/ઇન્ફાઇનાઇટ તો 0 થાય અને sin² ના જવાબમાં ક્યારે ઇન્ફાઇનાઇટ આવશે નહીં. એટલે બંને બાજુથી sin² કેન્સલ થાય તો શું વધશે તો 2 cos² θ = 1. તો cos² θ = 1/2. રેડી. તો કોનો વર્ગ છે 1/2 તો કે આપણે ખબર છે 1/√2 નો સ્ક્વેર છે એટલે કે cos² pi/4 છે. ઓકે તો cos² θ = cos² આલ્ફા. ઉકેલ શું હતો હમણાં જ આપણે જોયું કે θ બરાબર n pi ± આલ્ફા pi/4 n belongs to z. રેડી. તો આવી રીતના આખું કમ્પ્લીટ થશે. ઓકે નેક્સ્ટ 2 cos² θ + sin² 2θ = 2. તો આને થોડુંક આપણે કન્વર્ટ કરવું પડે એમ છે કે પહેલા તો આપણે જે 2 છે એને આ બાજુ લઈ આવીએ તો શું થઈ જશે તો -2 + 2 cos² θ. હવે sin 2θ જો આ 2θ માં θ માં તો 2θ ને θ માં કન્વર્ટ કરી નાખીએ તો sin 2θ એટલે 2 sin θ * cos θ પણ એનો વર્ગ છે તો શું આવશે તો કે 4 sin² θ * cos² θ = 0. 2 આ બાજુ આવી ગયા છે. આમાંથી -2 ને કોમન કાઢી લો. જેવું -2 કોમન કાઢશો એટલે અહીંથી વધશે 1, અહીંથી વધશે -cos² θ. જુઓ जी -2 કોમન કાઢતા 1 - cos² θ વધે છે તો કે યસ. ચાલો +4 sin² θ cos² θ as it is = 0. જુઓ जी 2 આમાંથી કોમન નીકળશે આમાંથી નીકળશે અને સામેની બાજુ ઉઈ જાય 2 અચળાંક છે એટલે કોઈ જવામાં પ્રોબ્લેમ નથી. તો માઈનસ વધશે 1 - cos² θ એટલે કે sin² θ વધશે પ્લસ અહીંથી 2 વધશે sin² θ * cos² θ = 0. જો એ બંનેમાંથી કઈ કોમન નીકળે છે તો કે યસ. શું કોમન નીકળે છે તો કે sin² θ જે છે કોમન નીકળશે. અહીંથી વધશે -1 અને અહીંથી શું વધશે તો કે 2 cos² θ = 0. તો જુઓ બે અલગ અલગ કાઉન્ટ્સ છે ને બરાબર 0 છે. મતલબમાં કાં તો આ 0 છે અથવા આ 0 છે. તો એ બે કન્ડિશન થશે sin² θ = 0 અથવા -1 + 2 cos² θ = 0. ચાલો sin² θ બરાબર 0 તો કઈ રીતે આપણે લેશું તો કે sin² θ બરાબર 0 તો sin θ બરાબર 0 કારણ કે જો કોઈનો વર્ગ 0 હોય તો ખુદ 0 હોય અથવા ચાલો આના પર હું 1 ઓલી બાજુ જાય અને 2 ના છેદમાં જાય તો cos² θ = 1/2. જો sin θ બરાબર 0 એટલે એના શૂન્યનો ગણ શું હતું સોલ્યુશન તો કે θ બરાબર n pi રેડી n belongs to z આ હતું અથવા cos² θ બરાબર 1/2 તો હમણાં જ આપણે સોલ્યુશન લીધું cos² θ બરાબર 1/2 ઉકેલ શું આવશે તો કે θ બરાબર n pi ± pi/4 n belongs to z. તો બંને જવાબ આવી શકે. ઓકે તો આવી રીતના આપણે સોલ્યુશન મળી શકે. આમાં થોડું જે આપણે આગળ વધતા જશું પણ હજી ઉપયોગ જે મેઇન છે કે સોલ્યુશન શું થાય એ આપણે આવડવું જોઈએ. ઓકે સાદુરૂપ તો આપણે ત્રિકોણમિતિના બધા નિયમોનો ઉપયોગ કરીને આપીશું એ પણ આવડવું જોઈએ પ્લસ આ જે ઉકેલ છે છેલ્લો એ પણ આપણે આવડવો જોઈએ. તો સારી રીતે નોટ ડાઉન કરી લઈએ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. cos³ x + cos² x - 4 cos² x/2 = 0.
તો આ બંને x માં છે જ્યારે આ x/2 માં છે તો x/2 ને x માં કન્વર્ટ કરવું હોય તો cos² θ/2 નું સૂત્ર છે કે 1 + cos θ/2 તો એનો ઉપયોગ કરીએ કે આ બંનેને એમ રાખીએ કે cos³ + cos²x - 4 અને શું લખી શકાય તો કે 1 + cos x/2 = 0. આ બંનેમાંથી જુઓ જે cos² કોમન કાઢીએ તો અંદરની બાજુએ શું વધશે તો કે cos x + 1 જ્યારે -4/2 એટલે 2 થઈ જશે 1 + cos x. રેડી કયા પણ એ જ વધશે તો જુઓ જે બંને જગ્યાએ 1 + cos x 1 + cos x છે યસ તો બંનેને કોમન કાઢી લ્યો એટલે કે 1 + cos x 1 + cos x કોમન તો પેલા કૌંસમાંથી વધશે cos²x અને અહીંથી વધશે -2 = 0. તો બે અલગ અલગ કૌંસ આવ્યા બરાબર 0 હોય તો કાં તો આના બરાબર 0 કાં તો આના બરાબર 0 એવા બે ઓપ્શન થશે તો 1 + cos x = 0 or cos²x - 2 = 0. So cos x = -1 or cos²x = 2. પણ આપણો જે cos² નો વિસ્તાર છે બરાબર મેં cos² નો વિસ્તાર લખાવ્યો હતો તમને 0 to 1 છે cos² નો વિસ્તાર 0 to 1 છે જેમાં 2 ના આવે તો જો cos² બરાબર એના વિસ્તારમાં આવતું જ નથી તો આ શક્ય જ નથી એટલે આ શું થઈ જશે નોટ પોસિબલ. ઓકે નેક્સ્ટ વધ્યું કોણ તો કે cos x = -1 અને cos x = -1 નું મેં સોલ્યુશન તમને લખાવેલું છે ગઈકાલે. ઓકે તો cos x = -1 નું સોલ્યુશન x = 2n pi plus pi n belongs to alpha. Sorry, n belongs to z. Ready? તો આપણું સોલ્યુશન થઈ ગયું x = 2n pi plus pi n belongs to z. હવે જો આમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે હું તમને સમજાવું. એક તો આ રીતે થઈ ગયું ભાઈ વ્યાપક ઉકેલ મેળવો. હવે બીજું ZEE માં ઇન્ટીજર માં આવા બધા ઘણા ક્વેશ્ચન આવે છે કે x belongs to 0 થી 2π હોય તો ઉકેલોની સંખ્યા કેટલી. જો હવે પર્ટિક્યુલર સોલ્યુશન આવ્યું આ જનરલ સોલ્યુશન છે તો આપને ખબર છે કે cos x = -1 આપને મળેલું તો 0 થી 2π એટલે એક ચક્ર પૂરું કરો એમાં cos x = -1 કિંમત એક જ જગ્યાએ આવે ક્યાં આવે તો કે 180 આવે. તો આના ઉકેલોની સંખ્યા કેટલી થાય નંબર ઓફ સોલ્યુશન 1. હજી આમાં થોડો ફેરફાર કરે x belongs to 0 થી 5π જો 5π એટલે 0 થી 2π 2π થી 4π અને 4π થી 5π. ઓકે તો આમાંથી કેટલી વાર cos x -1 થશે તો પેલું ચક્ર પૂરું કર્યું 0 થી 2π ત્યારે એક વાર આવ્યું પછી 2π થી 4π ગયા તો અગેન બીજી વાર આવ્યું અને 4π થી 5π આવ્યા તો 5π આગળ પણ એકવાર 1 થશે. તો આમાં નંબર ઓફ સોલ્યુશન કેટલા થાય તો કે 3. તો બસ આવું જોવાનું છે આપણે પણ આપને આ મેળવતા આવડતું હોય તો પછી આ તો આપણે આરામથી આવી જશે. ઓકે કે કેટલા સોલ્યુશન મળે. ચાલો આ વાત થઈ. નેક્સ્ટ આપણો દાખલો છે tan² θ + 3 sec θ + 3 = 0. તો જો tan² θ ને sec θ માં ફેરવી શકાય તો sec θ ને ડાયરેક્ટ tan θ માં નહીં ફેરવી શકાય તો આપણે આને sec θ માં ફેરવી નાખીએ. આપને ખબર છે 1 + tan² θ એટલે sec² θ. તો tan² θ બરાબર શું મૂકી શકીએ તો કે sec² θ - 1 plus 3 sec θ plus 3 = 0. So sec² θ as it is plus 3 sec θ as it is plus 3 minus 1 એટલે plus 2 = 0. તો જુઓ જે એક પ્રકારના દ્વિઘાત સમીકરણ જેવું બની ગયું કે x² + 3x + 2 તો બે ના એવા બે વર્ગ પડો સરવાળો 3 થવો જોઈએ તો કે 2 * 2 અને બે સોલ્યુશન ડાયરેક્ટ મળશે sec θ + 1 અને sec θ + 2 = 0. તો sec θ + 1 = 0 અને sec θ + 2 = 0 આપણે બંને ઓપ્શન મળશે. રેડી બે અલગ અલગ કાઉન્ટ્સ છે એટલે તો આના ઉપરથી આપણે વેલ્યુ મળશે sec θ = -1 or sec θ = -2. પણ જો sec નો ઉકેલ આપણી પાસે નથી આપણે તઈને જ સૂત્ર આવડે છે sin cos tan તો sec ને કેમાં કન્વર્ટ કરી નાખશું cos θ માં આનું વ્યસ્ત કરીએ તો સામે પણ વ્યસ્ત થાય તો -1 નું વ્યસ્ત -1 જ થશે અને sec θ નું cos θ માં કન્વર્ટ કરીએ તો -2 નું વ્યસ્ત -1/2 થશે. ઓકે ચાલો તો અગેન cos θ = -1 હમણાં જ આપણે સોલ્યુશન લખ્યું તો શું થશે તો કે θ = 2n pi plus pi n belongs to z. ચાલો આની વાત પૂરી થઈ ગઈ. ચાલો cos θ = -1/2 જો અત્યાર સુધી આપણે પ્લસ આવતું હતું તો 1/2 હોય તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ કે cos 60 ડિગ્રી એટલે pi/3. પણ હવે તમારે યાદ રાખવાનું છે કે cos tan અને sec આ
આ ત્રણ દેખાય, સોરી cos cot અને sec, cos cot અને sec આ ત્રણ દેખાય અને માઈનસ હોય માઈનસ, તો તમારે એંગલ તો લખવાનો કે cos pi by 3 તો લખવાનું, ઉપર pi માઈનસ કરી લખવાનું. જો cos pi minus theta, cos pi minus theta નો ચેન્જ, cos theta પણ ચરણ બીજું તો કે minus cos theta, તો minus cos pi by 3 જો આ વેલ્યુ મળે છે, મળશે. રેડી? શું લખવાનું? cos pi minus pi by 3. sin tan અને cosec હોય તો કઈ ચિંતા નથી, sin minus theta લખવાનું. નેક્સ્ટ આવશે એટલે આપણે જોશું. પણ આ જો નેગેટિવ હોય cos cot અને sec તો pi minus theta લખવાનું છે. રેડી? આપણે જે આલ્ફા લઈએ છીએ ને અહીંયા 1/2 એટલે કોનો ખૂણો થાય તો pi by 3 નો, તો pi minus pi by 3 લખી નાખો. ઓકે, ચાલો તો જુઓ જી આપણે શું થશે તો કે cos theta બરાબર આ થશે cos 2 pi by 3 થાય. તો cos નો ઉકેલ શું છે તો કે theta બરાબર 2n pi પ્લસ ઓર માઈનસ શું આવે 2n pi. cos નો ઉકેલ આપણી પાસે શું હતો 2n pi પ્લસ ઓર માઈનસ આલ્ફા. રેડી? તો આલ્ફા કેટલો છે આપણી પાસે 2 pi by 3. તો બે સોલ્યુશન મળશે, થીટા બરાબર n 2n pi પ્લસ pi n belongs to z અને અહીંયા પણ n belongs to z. તો બંને ઉકેલ આપણા યોગ્ય છે આપેલા સમીકરણ માટે. ઓકે, તો નોટ ડાઉન કરી લઈએ આખું. આમાં પણ એવું પૂછી શકે, જુઓ કે 0 થી 2 pi માં કેટલા ઉકેલ મળે, તો 0 થી 2 pi માં cos θ બરાબર -1 એક જગ્યાએ હોય pi આવે, તો 0 થી 2 pi માં પહેલા તો એક ઉકેલ મળશે, ઈ pi નો. ચાલો θ belongs to 0 થી 2 pi, તો નંબર ઓફ સોલ્યુશન કેટલા, તો પહેલી વસ્તુ તો એક આનો એક થશે. પછી cos θ બરાબર -1/2, તો જો હવે ગણવા જવાની જરૂર નથી ક્યાં -1/2 છે, પણ એક આપણે આમ માનો કે એનું ક્વાડ્રન્ટ બનાવીએ તો આપણે ખબર છે cos નેગેટિવ ક્યાં ક્યાં હોય, તો કે cos બીજા ચરણમાં નેગેટિવ હોય, ત્રીજા ચરણમાં નેગેટિવ હોય, પહેલા અને ચોથામાં પોઝિટિવ હોય. તો -1/2 કિંમત અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે. તો પહેલો રાઉન્ડ પૂરો કરીએ તો ટોટલ કેટલી વાર -1/2 કિંમત આવશે cos ની? બે વાર. એક વાર -1 આવશે, બે વાર -1/2 આવશે. તો ટોટલ સોલ્યુશન કેટલા મળે? ત્રણ સોલ્યુશન મળે. રેડી? માનો કે એમ કીધું હોય θ belongs to, જો સમજજો સારી રીતે, 0 થી 3 pi, 0 થી 3 pi, તો 0 થી 2 pi હમણાં જ મેં તમને ગણાવ્યા, એક અહીંયા ક્યાંક હશે, એક અહીંયા હશે, આ -1 વાળું અને એક અહીંયા હશે. ટોટલ ત્રણ તો મળી ગયા 0 થી 2 pi માં. હવે 2 pi થી 3 pi અહીંયા સુધી જવાનું છે, તો ત્યાં સુધીમાં cos કેટલી ચરણમાં ઋણ આવે, તો એક જ ચરણમાં ઋણ આવે, એટલે એક આનું ઉકેલ જે હોય તે આપણે નથી, મતલબ આપણે કેટલા ઉકેલ મળે જોઈએ છે. તો નંબર 4 ઉકેલ આ થશે. ફરી પાછું 3 pi લેવાનું છે, એટલે 3 pi આગળ -1 થાય છે, તો પાંચમો ઉકેલ આ થશે. તો નંબર ઓફ સોલ્યુશન કેટલા થાય? 5. રેડી? તો આ અગત્યનું છે સમજવાનું. ઓકે, નોટ ડાઉન કરી લઈએ બંને. ઓકે, નેક્સ્ટ બે દાખલા જોઈએ. આપણે આપેલું છે sin square x - cos x / 4 બરાબર 1/4. તો આપણે શું કરીએ, પહેલા તો બધાને 4 વડે ગુણી નાખીએ, એટલે કે 4 sin square x - cos x = 1. તો જુઓ જી, 4 આ sin square જેના cos છે, તો કાં તો sin ને cos માં, તો cos ને sin માં. પણ આને કન્વર્ટ કરવું સહેલું પડશે, કારણ કે sin square x ની જગ્યાએ 1 - cos square x મૂકી દઈએ, તો -cos x = 1. તો આ શું થશે? 4 * 4 અને એક આ બાજુથી આવે તો 3 વધશે. રેડી? 4 * 4 અને 1 છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આવે તો -1 થાય. -4 cos square x - cos x = 0. બધામાંથી માઈનસ કાઢી નાખીએ એટલે 4 cos square x પ્લસ થઈ જશે પ્લસ cos x અને -3 = 0. તો 4 તેરી 12 ના બે એવા બે ભાગ પાડો તો 1 થવું જોઈએ, તો કે 4 તેરી 12. રેડી? તો ભાગ કઈ રીતના પડશે, તો 4 cos square x plus 4 cos x minus 3 cos x minus 3 equal to 0. તો જુઓ જી, પહેલા બે માંથી કોમન નીકળશે 4 cos x, બીજા બે માંથી કોમન નીકળશે -3 પ્લસ બંને જગ્યાએ વધશે શું, તો કે cos x plus 1 equal to 0. રેડી? ઇન્ટુ, ચાલો તો 4 cos x minus 3 equal to 0 અથવા cos x plus 1 equal to 0. તો બે સોલ્યુશન થશે અગેન. તો cos x equal to 3/4, રેડી? 3 પોઝિટિવ ડિવાઇડ બાય 4 અથવા cos x equal to -1. તો જુઓ જી, આનો આપણે ખબર છે આવી રીતે ડાયરેક્ટ નહીં મળે, તો આપણે હંમેશા શું કરીએ, તો કે cos x બરાબર cos આલ્ફા, જ્યાં cos આલ્ફા બરાબર 3/4.
રેડી? આવી રીતના આપણે લેતા હોઈએ છીએ. અથવા અહીંયા શું જવાબ આવશે તો ડાયરેક્ટ ખબર છે આપને x બરાબર 2n pi plus pi. રેડી? n belongs to z. 2n pi plus pi. ચાલો તો અહીંયા જે ઉકેલ છે એ શું થશે તો x બરાબર 2n pi plus or minus alpha. રેડી? અહીંયા as it is હવે આન્સર આવી ગયો છે ત્યાં. તો આલ્ફા શું છે તો કે x બરાબર 2n pi plus or minus આલ્ફા શું થશે તો કે cos ને ઓલી બાજુ જવા દો એટલે કે cos inverse 3/4 અથવા 2n pi plus pi. રેડી? તો આ પહેલા ક્વેશ્ચન નો જવાબ થઈ ગયો. બીજા ક્વેશ્ચન ની વાત કરીએ તો જો અહીંયા કાઉન્સ આપેલો છે, કાઉન્સને છૂટો કરી દઈએ એટલે કે 4sin² θ plus 2√3 sin θ. રેડી? 2 into √3 into sin θ minus 2 into 1 2 sin θ minus √3 equal to 0. ચાલો બેમાંથી કોમન શું નીકળશે તો કે 2 sin θ કોમન નીકળશે. તો અંદરની બાજુએ વચ્ચે 2 sin θ plus √3 આ બંનેમાંથી કોમન -1 2 sin θ plus √3 equal to 0. ચાલો બંને બાજુમાંથી જુઓ જે બંનેમાંથી કોમન નીકળશે તો 2 sin θ plus √3 કૌંસની અંદર 2 sin θ -1 એ વધશે બે જગ્યાએ ત્યાંથી 2 sin θ થી -1. તો જુઓ જે કાં તો 2 sin θ plus √3 equal to 0 અથવા 2 sin θ -1 equal to 0. તો આ બે ઉકેલ મળશે. તો આના ઉપરથી sin θ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું આવે તો -√3/2 અથવા sin θ equal to 1/2. તો sin θ બરાબર જુઓ નેગેટિવ આવ્યું. રેડી? નેગેટિવ આવે જ્યારે sin tan અને cosec, sin tan અને cosec ત્યારે ડાયરેક્ટ આવી રીતના લખવાનું sin minus રેડી √3/2 એંગલ ક્યાં હોય તો કે 60 ડિગ્રી એટલે કે pi/3. cos cot અને sec આવે ત્યારે pi માઈનસ કરીને ખૂણો લખવાનો અને sin tan અને cosec ત્યારે ડાયરેક્ટ માઈનસ કરીને ખૂણો લખી નાખવાનો. ઓકે? આ એક ધ્યાન રાખવાનું. ઓર sin θ equal to આ તો પોઝિટિવ જ છે કેટલું છે sin pi/6 30 ડિગ્રી. ઓકે? તો sin નો ઉકેલ શું છે તો કે n pi plus -1 raised to n alpha. રેડી? તો θ equal to n pi plus -1 raised to n alpha કેટલો છે તો કે -pi/3 or θ equal to n pi plus -1 raised to n alpha કેટલો છે તો કે pi/6. તો બંને જવાબ આવી ગયા. રેડી? જો આ જ વસ્તુમાં આપણે અગેન જોઈએ θ belongs to 0 થી 2 pi માં નંબર ઓફ સોલ્યુશન ઉકેલોની સંખ્યા કેટલી તો જુઓ પહેલું ચરણ હોય માનો કે 0 થી 2 pi તો -√3/2 sin નેગેટિવ કેટલી વાર હોઈ શકે તો કે sin ત્રીજા અને ચોથા ચરણમાં નેગેટિવ હોય એટલે કે કોઈ એક જગ્યાએ ક્યાંક -√3/2 કિંમત બે જગ્યાએ હશે એક ત્રીજા ચરણમાં એક ચોથા ચરણમાં તો બે ઉકેલ આના મળશે. સિમિલરલી sin θ equal to 1/2 તો એક તો આપણે હમણાં ખબર છે કે 60 ડિગ્રી રેડી સોરી 30 ડિગ્રી. રેડી? તો એક તો ઉકેલ અહીંયા મળવાનો જ છે એક બીજા ચરણમાં પણ મળશે કારણ કે ત્યાં પણ sin પોઝિટિવ હોય તો ત્યાં પણ એક વેલ્યુ 1/2 હશે. તો ટોટલ ચારે ચાર ચરણમાં એક એક વેલ્યુ મળે તો નંબર ઓફ સોલ્યુશન કેટલા થાય તો કે 4 થાય. રેડી? આવી રીતના પણ પૂછી શકે કે θ belongs to -pi to pi. જો -pi થી pi એટલે એક પ્રકારનો એક રાઉન્ડ જ થયો. આના સોલ્યુશન પણ કેટલા આવશે તો કે 4 જ આવશે. તો -pi થી pi એટલે આવી રીતના અહીંથી આમ ધ્યાન રાખવાનું. બરોબર? એવી રીતના આવશે. તો કાંઈ પણ પૂછાય તો આપણે આવડવું જોઈએ કે બધું આવડતું છે આ ચેપ્ટરમાંથી તો આ દાખલા સોલ્વ થશે. ઓકે? નોટ ડાઉન કરીએ. ઓકે નેક્સ્ટ બે ક્વેશ્ચન જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે 4 cos θ - 3 sec θ equal to tan θ. તો જો બધાને એક સરખું કન્વર્ટ કરીએ તો 4 cos θ 3 અને આપણે લખી શકીએ 3 ના છેદમાં cos θ sec θ એટલે 1 cos θ નાના આપણે લખી શકીએ sin θ ના છેદમાં cos θ. જ્યારે વધારે પડતા ફંક્શન ભેગા થાય ત્યારે બધાને sin cos માં કન્વર્ટ કરી નાખો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો બધાને cos θ વડે ગુણી નાખો એટલે કે 4 cos² θ - 3 equal to sin θ. રેડી? cos θ વડે આપણે ગુણી લઈએ તો હવે આને આપણે sin માં કન્વર્ટ કરી શકીએ 4 1 - sin² θ - 3 equal to sin θ.
જુઓ જી 4 * 4 = 3 એટલે કે 1 - 4 sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ sin થીટા. તો આ નેગેટિવ છે એટલે લઈ જાવ ઓલી બાજુ, પણ બધું લખશું આ બાજુ. રેડી? આને ઓલી બાજુ લઈ જાય એટલે પોઝિટિવ થાય 4 sin સ્ક્વેર થીટા. sin થીટા તો ત્યાં પોઝિટિવ જ છે ને 1 ને ઓલી બાજુ લઈ જાવ એટલે -1 ઇક્વલ ટુ 0. તો જો ક્વાડ્રિક ઇક્વેશન છે 4 * 4 ના એનો ભેગો 1 થવું જોઈએ. તો ડાયરેક્ટ કાઈ નહીં થાય. તો આપણે શું કરશું? તો કે sin થીટા બરાબર -b ± √b² - 4ac ના છેદમાં 2a એનો યુઝ કરશું. તો -b b એટલે 1 છે ± √b² એટલે 1 નો સ્ક્વેર 1 - 4 a કેટલો તો કે 4 અને c કેટલો તો કે -1 છેદમાં 2a a એટલે 4. તો અગેન sin θ ઇક્વલ ટુ -1 ± 4 × 4 16 માઇનસ પ્લસ 16 ને 17 વર્ગમૂળમાં છેદમાં 8. તો જુઓ જી આને આમ લખી શકીએ sin θ બરાબર sin આલ્ફા, જ્યાં sin આલ્ફા શું છે તો કે -1 ± વર્ગમૂળ 17 ના છેદમાં 8. રેડી? એપ્રોક્સિમેટલી વર્ગમૂળ 17 એટલે 4 લઈ લો. 4 પોઈન્ટ સમથિંગ થાય એટલે આપણે 4 લઈએ. તો 4 મને તો વધતા હોય તો 4 ઓછા એટલે 3 ના છેદમાં 8. તો -1 ને 1 ની વચ્ચે છે યસ, ઈ ચેક કરવું પડે. બરોબર? નેગેટિવ લઈએ મને તો -1 -4 તો -5 ના છેદમાં 8. તો એ પણ એપ્રોક્સિમેટલી -1 ને 1 ની વચ્ચે છે. તો બંને કિંમત છે. તો આપણે શું થશે સોલ્યુશન? θ બરાબર n pi plus -1/n આલ્ફા એટલે કે θ બરાબર n pi plus -1/n આલ્ફા કેટલું થશે? તો કે sin ઇનવર્સ રેડિયા sin ઓલી બાજુ જાય -1 plus √17/8. તો આ આપણો સોલ્યુશન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો cos x plus cos 3x minus 2 cos 2x equal to 0. તો cos plus cos, જો આનો cos plus cos લગાડીએ તો 2 cos બંનેનો સરવાળો એટલે કે 4x ભાગ્યા 2 2x into cos બંનેની બાદબાકી x minus 3x minus 2x ભાગ્યા 2. પણ આ માઈનસ કઈ જરૂર નથી, cos છે એટલે તો x જ થાય. ઓકે, sin હોય તો -x લખવું પડે. તો x into 2 cos 2x as it is. 2 બંનેમાંથી કોમન નીકળી અને 0 સાથે વહી જશે. તો વધ્યું શું? એમાંથી કોમન નીકળશે cos 2x, અહીંથી વધશે cos x અને અહીંથી વધશે -1 equal to 0. રેડી? તો cos 2x બરાબર 0 અથવા cos x - 1 બરાબર 0. તો જુઓ જે cos નો શૂન્યનો ગણ શું હતો? તો કે 2x બરાબર 2n + 1 pi/2. આવું કઈ હતું? n belongs to z શૂન્યનો ગણ. એંગલ ગમે એ હોય એમાં કોઈ મતલબ નથી, પણ શૂન્યનો ગણ શું હતો? તો કે 2n + 1 pi/2. અને cos x બરાબર 1. તો cos x બરાબર 1 જે વેલ્યુ છે એના માટે પણ એક સોલ્યુશન લખાયું હતું કે x બરાબર 2n pi. રેડી? તમે ચેક કરજો અથવા તો યાદ હોય તો વધારે સારું. x બરાબર 2n pi અને આમાંથી આપણે જે x મેળવવાનો રહેશે તો x બરાબર શું આવશે? તો કે 2n + 1 pi/4 n belongs to z. રેડી? તો બંને સોલ્યુશન થશે. ઓકે, 1 by 1 દાખલા નોટ કરી લઈએ. અને જેટલા પણ દાખલા કર્યા છે સેલ્ફ પ્રેક્ટિસ કરજો જાતે. એટલે સોલ્યુશન મેળવવાની ટ્રાય કરજો. જો જાતે નહીં ગણો તો દાખલો ક્યારેય ભવિષ્યમાં આવડશે નહીં. સો નોટ ડાઉન કરીએ અને સેલ્ફ પ્રેક્ટિસ કરીએ. ઓકે.